મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલટીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દિવસ 3 ભાગ 3 એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, આ ઉપરાંત ભાગ 1 અને 2 એ ચેનલમાં મૂકેલા છે, જે તમે ના જોયા હોય તો જોઈ શકો છો। આજે આપણે ભાગ 3 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। એમાં એક પહેલો પ્રશ્ન છે, કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? એ બાબર, બી જહાંગીર, સી અકબર, ડી ઔરંગઝેબ। તો એ સાચો જવાબ આપશે બી જહાંગીર। બે, કયા મુગલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? એ શાહજહાંનું, બી અકબરનું, સી જહાંગીરનું, ડી બાબરનું। સાચો જવાબ આપશે સી જહાંગીરનું। 3, કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? એ જહાંગીરે, બી અકબરે, સી શેરશાહે, ડી હુમાયુએ। સાચો જવાબ આપશે સી શેરશાહે। 4, કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર એવો થાય છે? એ હુમાયુ, બી જહાંગીર, સી અકબર, ડી ઔરંગઝેબ। એ સાચો જવાબ આવશે એ હુમાયુ। 5, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું? એ મુગલ અને મરાઠા, બી અકબર અને હેમુ, સી બાબર અને ઇબ્રાહિમ લોદી, ડી અકબર અને શિવાજી। સાચો જવાબ આવશે બી અકબર અને હેમુ વચ્ચે। 5, બુલંદ દરવાજો કોણે બનાવરાવ્યો હતો? એ ઔરંગઝેબે, બી શાહજહાંએ, સી જહાંગીરે, ડી અકબરે। એ સાચો જવાબ આપશે ડી અકબરે। 6, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવરાવ્યો હતો? એ શાહજહાંએ, બી હુમાયુએ, સી અકબરે, ડી બાબરે। તો એ સાચો જવાબ આપશે એ શાહજહાંએ। 7, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અકબર અને હેમુ, બી બાબર અને શેરશાહ, સી હુમાયુ અને શેરશાહ, ડી બાબર અને ઇબ્રાહિમ લોદી। તો એ સાચો જવાબ આવશે ડી બાબર અને ઇબ્રાહિમ લોદી। 8, હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો? એ ઈસવીસન 1535માં, બી ઈસવીસન 1530માં, સી ઈસવીસન 1527માં, ડી ઈસવીસન 1526માં। તો એ સાચો જવાબ આવશે બી ઈસવીસન 1530માં। 7, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? એ શેરશાહે, બી અકબરે, સી હુમાયુએ, ડી શાહજહાંએ। તો એ સાચો જવાબ આવશે એ શેરશાહે। 8, કોનો જન્મ સિંઘમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો? એ હુમાયુનો, બી અકબરનો, સી શાહજહાંનો, ડી ઔરંગઝેબનો। તો એ સાચો જવાબ આવશે બી અકબરનો। 9, અકબર અને મેવાડના રાજા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? એ તાલીકોટાનું, બી હલ્દીઘાટીનું, સી પાણીપતનું, ડી તરાઈનું। તો એ સાચો જવાબ આવશે બી હલ્દીઘાટીનું। 10, કયા મુગલ બાદશાહે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? એ અકબરે, બી શાહજહાંએ, સી જહાંગીરે, ડી ઔરંગઝેબે। તો એ સાચો જવાબ આવશે એ અકબરે। 11, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? એ બનારસી, બી પટોળું,
સી બાંધણે, ડે કાંજીવરમ. તો એ સાચો જવાબ આવશે બે પટોળો. 12. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. એ રૂડાદેવીની વાવ, બે કાંકરિયા તળાવ, સી રાણીની વાવ, ડે અડીકડેની વાવ. હવે સાચો જવાબ આવશે સી રાણીની વાવ. 13. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર. એ ધોળકાની મસ્જિદ, બે ડભોઈનો કિલ્લો, સી જામા મસ્જિદ, ડે સીદી સૈયદની જાળી. તો એ સાચો જવાબ આવશે ડે સીદી સૈયદની જાળી. 14. કયું મંદિર સ્થાપત્યની નાગર શૈલીનું મંદિર છે? એ કર્ણાટકનું હોલેશ્વરનું મંદિર, બી પુરીનું લિંગરાજ મંદિર, સી મોઢેરાનું સૂર્ય મંદિર, ડે કોણાર્કનું સૂર્ય મંદિર. સાચો જવાબ આવશે બી પુરીનું લિંગરાજ મંદિર. 15. દિલ્હી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી? એ કોણાર્કનું સૂર્ય મંદિર, બી કુતુબ મિનાર, સી અલાઈનો દરવાજો, ડે જામા મસ્જિદ. સાચો જવાબ આવશે એ કોણાર્કનું સૂર્ય મંદિર. 16. ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? એ થંજાવુરનું, બે પટકદકલનું, સી કોણાર્કનું, ડે ખજુરાહોનું. સાચો જવાબ આવશે સી કોણાર્કનું સૂર્ય મંદિર. 17. ગુજરાતમાં અડીકડેની વાવ ક્યાં આવેલી છે? એ વેરાવળમાં, બે વડનગરમાં, સી ડભોઈમાં, ડી જૂનાગઢમાં. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેના 4 ઓપ્શન આપેલા છે, તેનો સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે ગુજરાતમાં અડીકડેની વાવ ક્યાં આવેલી છે. 18. કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? એ બૃહદેશ્વર મંદિર, બે વિરૂપાક્ષ મંદિર, સી કોણાર્કનું સૂર્ય મંદિર, ડે મોઢેરાનું સૂર્ય મંદિર. તો એ સાચો જવાબ આવશે સી કોણાર્કનું સૂર્ય મંદિર. 19. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે? એ કાળો, બી લાલ, સી ધોળા, ડે ગેરુઆ. સાચો જવાબ આવશે એ કાળા પથ્થરોમાંથી. 20. શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? એ દિલ્હીમાં, બી લખનઉમાં, સી આગ્રામાં, ડે અમૃતસરમાં. તો એ સાચો જવાબ આવશે ડે અમૃતસરમાં, જ્યાં ગોલ્ડન ટેમ્પલ આવેલું છે. 21. સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ પોરબંદર, બે ભાવનગર, સી રાજકોટ, ડે ગીર સોમનાથમાં. તો એ સાચો જવાબ આવશે ડે ગીર સોમનાથમાં. 22. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી પાટણ, સી મહેસાણા, ડી જૂનાગઢ. તો એ સાચો જવાબ આવશે સી મહેસાણા. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? એ 10, બી 12, સી 24, ડી 6. તો એ સાચો જવાબ આવશે બે 12. 24. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? એ સિદ્ધપુરમાં, બે અમદાવાદમાં, સી વડનગરમાં, ડી પાટણમાં. તો એ સાચો જવાબ આવશે સી વડનગરમાં. 25. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? એ સિદ્ધપુરમાં, બી વિરમગામમાં, સી ધોળકામાં, ડી પાટણમાં. તો એ સાચો જવાબ આવશે ડી પાટણમાં. 26. મુંબઈ ટાપુ બ્રિટિશ રાજવીને કોણે દહેજમાં આપ્યો હતો? એ પોર્ટુગીઝોએ, બે ફિરંગીએ, સી ડચે, ડે ભારતીયોએ. તો એ સાચો જવાબ આવશે એ પોર્ટુગીઝોએ. 27. ઈસવીસન 1573માં અકબરે કયું શહેર જીત્યું હતું? એ સુરત, બે વડોદરા, સી અમદાવાદ, ડે મુંબઈ. તો એ સાચો જવાબ આવશે એ સુરત. 28. નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? એ એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર, બી એડવર્ડ જેનર અને લૂઈ મર્ચન્ટ, સી
માર્શલ હ્યુસન અને સર મુનરો. ડી એક પણ નહીં. તો એ સાચો જવાબ આવશે એ. 29 યમુના નદીના કિનારે કયું શહેર વસેલું છે? એ દિલ્હી, બી ગાંધીનગર, સી જામનગર, ડી ભાવનગર. તો એ સાચો જવાબ આવશે એ દિલ્હી. 30 ભારતમાં કયો ગૃહ ઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો હતો? એ સાપકામ, બી ટાંકાની મલમલ, સી રંગકામ, ડી આપેલ તમામ. તો એ સાચો જવાબ આવશે બે ટાંકાની મલમલ. 31 રણછોડલાલ રેટિયાવાળાનું મૂળ વતન કયું હતું? એ સુરત, બી પાટણ, સી મુંબઈ, ડી ચેન્નઈ. તો એ સાચો જવાબ આવશે બે પાટણ. 32 સાક્ષીમાં લોખંડનું કારખાનું કોણે સ્થાપ્યું હતું? એ ટીપુ સુલતાન, બી મુગલ બાદશાહ, સી રણછોડલાલ, ડી જમશેદસિંહ તાતા. તો એ સાચો જવાબ આવશે ડી જમશેદસિંહ તાતા. 33 ભારતમાં રેલવે, તાર અને ટપાલની શરૂઆત કોણે કરી હતી? એ વેલેસ્લી, બી ક્લાઇવ, સી બેન્ટિંગ, ડી ડેલ હાઉસી. 34 ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે? એ નાગપુર, બી મુંબઈ, સી અમદાવાદ, ડી સોલાપુર. તો એ સાચો જવાબ આવશે સી અમદાવાદ. 35 સુવર્ણરેખા નદીના કિનારે કયું શહેર વસેલું છે? એ અમદાવાદ, બી જમશેદપુર, સી ગોવા, ડી સોલાપુર. તો એ સાચો જવાબ આવશે બે જમશેદપુર. તો મિત્રો એ ભાગ 3માં સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી 35 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ભાગ 1 અને 2 અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. અથવા સામાજિક વિજ્ઞાનના 35 પ્રશ્નોના બીજા ભાગો પણ અહીં ચેનલમાં મૂકવામાં આવશે.